હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ જો આપણે આવી ગયા છીએ ડુમસ. આપણે આવ્યા હતા સુરત, અને બધા આપણા ફ્રેન્ડ એવું કીધું કે ભાઈ સુરત આવો ને ડુમસ ન આવો તો તમારો ધપ્પા કે ફેલ. તો આજ છે સન્ડે છે એટલે આજ પબ્લિક પણ વધારે હોય, રવિવાર છે એટલે હજારોની માત્રામાં પબ્લિક છે. જો તો આગળ બ્લોગમાં બની રહીશું. આપણે આજે આ ફરવાનું છે આખું ડુમસ, તો જોઈએ કેવું છે. આપણે ફર્સ્ટ ટાઈમ આવેલા છીએ અહીંયા. આપણી જોડે છે આપણા સચિન અને બીજા ફ્રેન્ડ પણ છે. અહીં ઓલી સાઈડ છે જો, અહીંયા બધા સ્ટોલ લાગેલા છે. આ શરૂ થાય સામે ખૂણેથી લઈને સામે 1 કિલોમીટર જેટલી લાંબી લાઈન છે. આપણે તો આવું શેર લે, કારણ કે અવાજ ઓછો આવે એટલા માટે. તો આપણે જવાનું છે, ઓલું મંદિર દેખાય છે, મંદિર દેખાય છે શિવલિંગ. બેવું હોય, ગાડીમાં બેવું હોય, બધાનો ચાર્જ છે 50 રૂપિયા ચાર્જ. ગમે એમાં બેવો તમે, એટલે સારું છે, વ્યાજબી છે. પણ આપણે અત્યારે બેસવાનું ના, જેવું લાગે તો બેસીશું હમણાં. આપણે જ અહીંયા સાંજ પાડવાની છે, સાંજ સુધી આપણે અહીંયા જ રહેવાનું છે. 5-6 વાગ્યા સુધી પછી જવાનું છે આપણે બીજા મોલમાં. રાઈડની વાત કરીએ ને આપણે, જો અહીંથી આવે છે અહીંથી. હા, સચિનભાઈ કે છે આમાં બેવાનો કેટલો ચાર્જ જતા છે? સચિનભાઈને આમાં બેવું હતું, ક્યારે અહીંયા આવતું લાગે, એટલે એ તો પ્રાઇવેટ છે. આ મંજુ કાકા ને એમ કે વિમાનની અહીંથી ઉઠતું હોય છે. હવે અહીંથી થોડું વિમાન ઉઠે કાકા? આ પાસે મનસુ કાકા, સચિનભાઈ, નિલેશભાઈ બરોબર. આવી રીતે મનસુ કાકા આમ બ્લોગ કેવી રીતે બનાવવાનો, તો આપણે કહીએ આવી રીતે. શરમ ન લાગે? શરમ ન લાગે બાપુ? એમ આમાં શરમ થોડી રાખવાની હોય. હવે આપણે જઈએ ફરવા, પેલા ફરી લેવી થોડુંક. ને ભાઈ જો ઊંટની ચાર્જ વાત કરી દઉં, બધા કોઈ પણ રાઈડ લો, બધા રાઈડ એમ છે 50 રૂપિયા ચાર્જ છે.